લક્ષ્મણ જયારે રામને સલામત જુએ છે ને ત્યારે સમજી જાય છે કે આમાં કંઈક પાખંડ થયો છે. અને રામ પણ સમજી જાય છે કે મારા જવાજમાં મારા ભાઈને ચીસો પાડી એટલે વાત જેટલી લાગે ને એટલી સરળ છે નહીં. એટલે બંને ભાઈઓ દોડીને પોતાની ઝૂંપડી પાસે આવે છે. અને જિંદગી પણ છે ને આપણી કરતા 10 ડગલા આગળ વિચારે છે, કેમ કે આપણી કરતા મોટું ખેલાડી છે જિંદગી છે ને. હવે અહીંયા જુએ છે તો ફ્રૂટની થાળી છે જમીન પર પડી છે, કોઈના ઢસડવાના નિશાન છે અને સીતા ક્યાંય જોવા મળતા નથી. લક્ષ્મણ છે પોતાની જવાબદારી પ્રત્યે બહુ જ સિરિયસ હતા, કેમ કે કેટલા વર્ષોથી મહેનત કરતા હતા અને આખી આખી રાત જાગીને સૂતા પણ નહીં હતા અને પોતાના ભાઈ અને ભાભીનું રક્ષણ કરતા હતા. અને એક જ ઘડી અને બધી મહેનત પર પાણી ફરી વળ્યું છે. હવે બંને ભાઈઓ દુઃખને પકડીને બેસતા નથી, પણ રસ્તો શોધવા માટે નીકળી પડે છે. ઘણીવાર છે ને આપણી જીદ એવી હોય છે કે આપણને કંઈક સોલ્યુશન મળે ને પછી આપણે બહાર જઈએ, થોડોક રસ્તો મળે પછી બહાર જઈએ. આ જીદ આપણને છે ને ઘરથી બહાર જ નથી નીકળવા દેતી. હવે રામ અને લક્ષ્મણ ત્યાં દુઃખને પકડીને બેસી ન રહ્યા અને નીકળી ગયા તો એને રસ્તામાં જટાયુ મળ્યા છે. જટાયુ એમને નામ પણ આપ્યું છે કે રાવણ નામનો રાક્ષસ લઈ ગયો છે અને દક્ષિણ દિશા પણ બતાવી છે. હવે ત્યાંથી થોડાક આગળ જાય ને તો એને સુગ્રીવ પણ મળે છે અને હનુમાનજી મહારાજ પણ મળે છે મદદ કરવા માટે થઈ. અને પછી અંતે આપણને ખબર જ છે કે હનુમાનજી દાદાની મદદથી અને અંતે વિભીષણ પણ મળે છે અને રાવણને હરાવે છે. મુસીબત નાની કે મોટી નથી હોતી, પણ એક્શન લેવી પડે છે. મુસીબત નાની હોય કે મોટી હોય, પણ ઘરે દુઃખને પકડીને બેસી રહેવા કરતા જો એને સોલ્વ કરવા માટે બહાર નીકળી જઈએ ને તો જટાયુ, સુગ્રીવ, હનુમાનજી ને વિભીષણ આપણી મદદ કરવા માટે તૈયાર જ છે. જય દ્વારકાધીશ.